ગુડ મોર્નિંગ. જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. આજે આપણે લેસન નંબર 8 માં કહ એક કહાની, માં એક વાર્તા કહે છે. राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म 1886 में चिरागांव जिला झांसी में हुआ. बचपन से ही कविता में उनकी रुचि थी. आचार्य महावीर प्रसाद द्विवेदी के प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया. उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझाने एवं प्रस्तुत करने का प्रयास किया है. खड़ी बोली हिंदी के आरंभिक उन्नायकों में से एक है. सांकेत गुप्ता जी द्वारा लिखित महाकाव्य है. इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथवध आदि इन मुख्य काव्य कृतियों में इनकी मृत्यु सन 1964 में हुई. मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है. गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करती है जिससे उपयुक्त उक्ति परिभाषित हुई है. माँ कह कहानी, बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी. રાહુલ યશોધરાને કહે છે, માં એક વાર્તા કહે. યશોધરા શું કહે છે ને? યશોધરા કહે છે, બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું? कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी. कह माँ कह लेटी ही लेटी. राजा था या रानी, માં કહ એક કહાની. આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે, એટલા માટે માં વાર્તા સંભળાવ, સૂતા સૂતા જ સંભળાવ. એક રાજા હતો કે એક રાણી હતી. તું હે હઠી માનધન મેરે સુને ઉપवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहाँ सुरभि मन मानी. મારા દીકરા તું ખૂબ હઠીલો છે, ભલે તો સાંભળ. એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા. વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાઈ હતી. જहाँ સુરભી મનમાની, હા માં યહી કહાની. ત્યાં મનગમતી સુગંધ ફેલાણી હતી. હા માં આ જ વાર્તા સંભળાવ. वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिमबिंदु झीले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी. વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે, બગીચામાં ભાત ભાતના ફૂલો ખીલ્યા હતા. ઝલમલ કર બિંદુ ઝીલે થે, તેના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. હલકે ઝોકે हिले મિલે થે, હવાની ધીમે ધીમે લહેરથી ઝૂમી રહ્યા હતા. લહેરાતા થા પાણી, તેના પર પાણી લહેરાતું હતું. લહેરાતા થા પાણી, હા હા યહી કહાની. રાહુલે પૂછ્યું, શું તેના પર પાણી લહેરાતું હતું? હા માં, મારે આ જ વાર્તા સાંભળવી છે. ગાતે થે ખગ કલકલ સ્વર મેં, પક્ષી છે એ મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા. સહસા એક હંસ ઉપર સે, અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો. ગીરા બિહદ હોકર ખગ સર સે, તે પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું. તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી. હુઈ પંખ કી હાનિ, તેની એક પાંખ છે એ ઘાયલ થઈ ગઈ હતી. હુઈ પક્ષ કી હાનિ કરુણભરી કહાની, દુઃખી થઈ ગયેલા રાહુલે પૂછ્યું, શું પક્ષીની પાંખ ઘાયલ થઈ ગઈ હતી? આ તો બહુ કરુણ વાત છે. ચોક ઉન્હોને ઉસે ઉઠાયા, તારા પિતાજીએ ચમકીને તેને ઉપાડ્યું. નયા જન્મસા ઉસને પાયા, એના પર્શથી પક્ષીના
સ્પર્શથી નવજીવન પ્રાપ્ત થયું હોય. ઇતને મેં આ ખેટક આયા લક્ષ્ય સિદ્ધિ માની. તે જ વખતે શિકારી ત્યાં આવી પહોંચ્યો. તેને એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાનનો બરાબર લાગ્યો છે. લક્ષ્ય સિદ્ધિ કા માની કોમલ કઠિન કહાની. શું મારું નિશાનો સાધનાર અભિમાન? આ તો કોમળ અને કઠોર વાર્તા છે. માંગ ઉસને આહત પક્ષી. શિકારીએ તારા પિતા પાસે ઘાયલ પક્ષી માંગ્યું. તેરે તાત કિંતુ થે રક્ષી. પરંતુ તારા પિતાજી પક્ષીનું રક્ષણ કર્યું હતું. તબ ઉસને જો થા ખગપક્ષી. ત્યારે પક્ષીનું માંસ ખાનાર શિકારીને હઠ કરને કી થાની. શિકારી પક્ષી લેવા આવ્યો હતો તો એ હઠ કરતો હતો. હઠ કરને કી થાની અબ બઢ ચલી કહાની. રાહુલ બોલ્યો તેણે હઠ કરી ત્યારે હવે મામલો ખૂબ વધી ગયો હતો. હુઆ વિવાદ સદય નિર્દય મેં. આમ સદય અને નિર્દય બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો. ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં. બંને છે પોતપોતાની વાત પર અડી ગયા. ગઈ બાત તબ ન્યાયાલય મેં. ત્યારે વાત ન્યાયાલયમાં પહોંચી. સુની સભીને જાની. ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા સમજ્યા. સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની. રાહુલે પૂછ્યું શું સૌએ વાત સાંભળી? એ બધા વાત સમજ્યા? ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. રાહુલ તું નિર્ણય કર ઇસકા. યશોધરા કહે છે રાહુલ તું આ વિવાદનો નિર્ણય કર. ન્યાય પક્ષ લેતા હે કિસકા. અને કહે ન્યાય કોનો પક્ષ લેશે? કહ દે નિર્ભય જય હો જિસકા સુન લૂં મેં તેરી બાની. તું નિર્ભય થઈને કહી દે આ બાબતમાં વિજય કોનો હશે? જરા તારી વાત સાંભળી લઉં. માં મેરી ક્યાં બાની મેં સુન રહા કહાની. રાહુલ કહે છે માં હું શું કહું? હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. કોઈ નિરપરાધી કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઊભા રહે. જો કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો બીજો શા માટે એને ન બચાવે? રક્ષક પર ભક્ષક કો વારે ન્યાય દયા કાદાની. રક્ષક છે એ ભક્ષક ઉપર ભારે પડે છે. એટલે કે મારનારા કરતાં જીવાડનારો વધારે ઊંચો હોય છે અને બચાવનાર કેમ એનો પક્ષ ન લે? ન્યાય દયાના દાની. ન્યાય છે એ બચાવનારનો જ પક્ષ લે છે. ન્યાય દયાના દાની તુને સુની કહાની. રાહુલે કહ્યું શું દયા ન્યાય આપે છે? તુને સુની કહાની. યશોધરા બોલી તું ખરેખર વાર્તા સમજ્યો?